ગાઈઝ ગુડ ઇવનિંગ. આજે તો હું ગયો તો બહાર, તો આજે મારી વ્લોગ ઉતર્યો છે ને એટલો બધો, તો આવ્યા છે આજ તો લેટ ગયા હતા બહાર. આજે હું આવી ગયો છું વિસામાં. આજે તો મારો વ્લોગ એટલો બધો ઉતર્યો છે ને મારે થોડું કામ આવી ગયું કેમ કે હું ગયો તો બહાર, થોડાક કામમાં બીજી હતો. તો હું મારા પપ્પા મમ્મ બધા ગયા હતા. પપ્પાને થોડુંક દવાખાને કામ હતું તો હું બધા ગયા હતા. તો ત્યારે હાલે તો આવી ગયો છું હું વિસામાં, કેમ કે કાલે છે ગુરુ પૂનમ, એટલે મહાપૂનમ, મોટા મોટી પૂનમ કહેવાય છે, એવું કહેવાય છે. વિસામાં તો આવી ગયા છે અને અત્યારે કામકાજ ચાલુ છે. રાતે જે ચાલતા બધા પબ્લિક આવે છે એમના માટે સેવા કરીએ છીએ અમે, એટલે એમને નાસ્તો, ફ્રૂટ, ચા બધું આપીએ છીએ. તો અત્યારે ઢોકળાનું કામકાજ ચાલુ છે, એટલે અત્યારે એનું કટિંગ થાય છે. સેન્ડવિચ ઢોકળા લાવ્યા છે એ હું તમને થોડી વાર બતાવું છું. અત્યારે કામકાજ ચાલુ છે. મેં કીધું તમને બહારથી પહેલાં બતાવી દઉં જે અત્યારે વિસામાં રેડી થઈ ગયો છે. તો ચાલો હું બહાર અંદર જઈને તમને બતાવું છું. અત્યારે બાઈકો, અત્યારે બધા ભાઈઓ જ છે, ફળીઓના જ છે અમારા. અહીંયા હિચકો માતાજીનો શણગારવાનું ચાલુ છે. ગુલાબના ફૂલ, સાદા હાર ને બધું આવી ગયું છે. અને અત્યારે કામકાજ ચાલુ છે ઢોકળા કાપવાનું. ઢોકળા લાગી દીધા છે, જુઓ એ કામકાજ ચાલુ છે. અહીંયા બી ઢોકળા છે, બહુ બધા ઢોકળા લાવ્યા છે. આ તો ચાલુ રહેવાનું. હજુ આ તો બધા ભાઈઓ આવ્યા નથી મારા, કેમ કે બધા કામ ધંધા હોય એટલા માટે. જો આમાં અમારા સંજયભાઈ, એમને આજ વિસામાં એમનો છે એટલે હાર ચડાવશે એવા. સંજયભાઈ એવા હાર ચડાવે છે, એમને માતાજીના હાર ચડાવવાનો લાવો આપીએ. અને નરેશ કાકો બેઠા છીએ અમે. તો ચલો થોડી વાર એમ પછી મળીએ. હજુ તો બહુ બધું બાકી છે ને આજે મારો વ્લોગ આવ્યો નથી, કેમ કે કાલે થોડું કામ હતું એટલા માટે આજનો વ્લોગ આવ્યો નથી. હવે કન્ટિન્યુ મારો વ્લોગ આવશે જ, બરાબર? મળીએ થોડી વાર પછી. ઢોકળો બહાર કાઢી નાખે છે ને અત્યારે એનું કાપવાનું કામકાજ ચાલે છે. હવે આવી ગયું ભાઈ, આવી ગયું. ઢોકળો એક પ્લેટ કપાઈ છે, બીજા કાપવાની ચાલુ છે ને. જોઈએ એક બાકી છે, બાકી છે હજુ બીજી પ્લેટ ભરાય. ત્યાં માતાજીનો હાર તો ચડી ગયો છે. વિમાનમાં બી આવું સારા, વિમાનમાં બી આવું છે. બિહાય એમાં હું બિહાય. ખુરશી અમારા એવા યશભાઈ રોશી દેગોમાં છે. અમારા સબસ્ક્રાઈબર પણ મળવા છે, સ્પેશિયલ પણ મુલાકાત કરવા છે. પૂરા ફૂલ લેતા એમનો વધાવણું કરીએ. અને મિહિરભાઈ આવેલા છે અને અમદાવાદ છે મારા એવા સંજયભાઈ. આજે માતાજીનો વિસામાના દાતા સંજયભાઈ છે અને એમના ભાઈ છે મૌલિકભાઈ. અને એમના આ છે મારા મેન મુખ્ય મથક છે, મુખ્ય મથક અમારા અદબભાઈ ને ઉભા રહ્યા છે મયુરભાઈ. પૂરતી સેવા કરવા છે મારા નાના સેવક છે યશભાઈ. હલો ગાઈઝ, તો અમે અત્યારે જઈએ છીએ ખમણ ખાવા આનંદપુરા કંપા. હું મૌલિક, તુષાર અને મારા અમદાવાદી મેન સંજયભાઈ અને ડીલો ઢોલી તઈને જઈએ છે. બહુ બધું પબ્લિક છે ગુરુ પૂનમના લીધે. ચા નાસ્તાની સગવડો બહુ બધા જગ્યાએ વિષયમાં ચાલુ છે.
આપણા ડાબાના ભાઈઓ વારંદ ભાઈઓ બધા સમૂહ બધા વારંદો ભાઈઓ ખમણનો પ્રોગ્રામ રાખેલ છે. આ વખત દર વખત દાબેલીનો પ્રોગ્રામ રાખેલ છે, પણ એ વાર લાઈવ ખમણ ચાલુ જ છે. પબ્લિક બહુ છે, અમે બધા અત્યારે જોવા માટે આવેલા છીએ. પબ્લિક તો ફૂલ જ આવે છે, રોડ ભરી ભરી. ભક્તો દાદા બધા માતાનો વિશાળ છે. દિલીપભાઈ, તમને કેવું લાગે છે આ વિસામામાં હા દિલીપભાઈ, તમને આ વિસામામાં આવીને આટલું બધું પબ્લિક જોઈને કેવું લાગે છે? કઈ નથી કેવું. સાક્ષાત વરદાન આલેલું છે. તમે જે બનાવજો ને હું ના જીત મેટ વધારે પડે ખોટા નિયમો લાગે.